હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ ટુ માય ચેનલ શ્રીજી ફૂડ આર્ટ. મકર સંક્રાંતિ નજીક આવી રહી છે અને આપણને પણ ઉત્તરાયણમાં મમરાના લાડુ તો સૌથી પહેલાં જ યાદ આવતા હોય છે. ખાવામાં ક્રિસ્પી અને ક્રન્ચી એવા આ મમરાના લાડુ બધાના જ ફેવરેટ હોય છે. હું પણ આજે મમરાના લાડુ લઈને આવી ગઈ છું. તો ચાલો બનાવીએ આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ. જો તમે મારી ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મારા વિડીયોઝને પણ લાઈક કરવાનું ન ભૂલતા. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના. સૌથી પહેલાં આપણે એક પહોળું અને જાડા તળિયાવાળું પેન લઈ લઈશું. તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું. પછી તેમાં આપણે ગોળ એડ કરી દઈશું. મેં દેશી ગોળ આવે જે દવા વગરનો એ જ ગોળ લીધો છે. હવે ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થઈ રહ્યો છે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણો ગોળનો કલર પણ બદલાઈ ગયો છે. જો તમારે ગોળના પાયો માપવો હોય તો તમે અત્યારે ગોળને પાણીમાં 2 થી 3 ટીપા નાખીને ચેક કરી શકો છો. જો ગોળ પાણીમાં બહાર કાઢ્યા પછી હજુ ઢીલો લાગે તો હજુ આપણે ગોળનો પાયો આવવા દેવાનો છે. અને જો કડક હોય અને તરત તૂટી જાય તો આપણે ગોળનો પાયો આવી ગયો છે તો તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે ગોળનો કલર પણ બદલાઈ ગયો છે અને પાયો પણ આવી ગયો છે. તો હવે આપણે આપણા મમરા એડ કરી દઈશું. મેં મોટા 3 વાટકા મમરા લીધા છે, પણ ગોળમાં તમને જેટલી જરૂરિયાત લાગે એટલા જ આપણે મમરા એડ કરવાના છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. સરખું આપણે મમરા અને ગોળનું મિશ્રણ જે છે એ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે પાણીવાળો હાથ કરી લઈશું જેથી હાથમાં દજાય નહીં અને આપણે ગરમ ગરમ જ લાડુ વાળી લેવાના છે. આ પ્રોસેસ આપણે અહીંયા ઉતાવળે કરવાની રહેશે કારણ કે આપણું મિશ્રણ જો ઠંડુ થઈ ગયું તો પછી લાડુ નહીં વળે અને છૂટા છૂટા જ દાણા રહી જશે. જો કદાચ તમને એવું લાગે કે છેલ્લે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો તમે ફરીવાર ગેસ પર મૂકીને એ મિશ્રણને ગરમ કરી શકો છો અને સેજ ગરમ થાય એટલે તમે એને ફરીને લાડુ વાળી શકો છો. તો એક એક કરીને આપણે બધા આપણા મમરાના લાડુ વળાઈને તૈયાર છે. તો આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ખાવામાં એકદમ ક્રન્ચી અને ખૂબ જ ટેસ્ટી એવા મમરાના લાડુ તૈયાર છે. નાનાથી લઈને મોટા સુધી બધાના જ ફેવરેટ હોય છે. તો ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુની રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોઝને લાઈક કરજો અને શેર પણ કરજો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.